મિત્રો, આ એક બહુ જૂની વાત છે. એક વૃદ્ધ ગુરુની નીચે ઘણા શિષ્યો શિક્ષણ લેતા હતા. તે બધા શિષ્યોમાં એક શિષ્ય થોડો અલગ હતો. તેનું નામ હતું અમન. અમનનું દિલ ખૂબ જોર શુદ્ધ હતું. તે દરેકનું ભલું ઈચ્છતો, બીજાના દુઃખને પોતાનું દુઃખ માની લેતો અને જેટલું બને તેટલી મદદ કરતો. ક્યારેક તો તેને મળેલી ભિક્ષા પણ તે જરૂરિયાતમંદ લોકોને આપી દેતો. તેના મનમાં કોઈ માટે ઈર્ષા નહોતી, કોઈ માટે દ્વેષ નહોતો. પણ અમનનમાં એક ખામી હતી. તે બહુ બોલતો હતો. જ્યારે પણ તે ગામમાં ભિક્ષા લેવા જતો, ત્યારે કોઈ પૂછે કે ના પૂછે, તે લોકોને સમજાવવાનું શરૂ કરી દેતો. દરેકને ઉપદેશ આપતો. ધીમે ધીમે લોકો તેની વાતોથી થાકી ગયા. કેટલાક લોકો તેને જોઈને હસતા કે આવો ગયો મહાજની અમન. કેટલાક લોકો તેને અવગણતા અને કેટલાક તો તેની વાતોનો મજાક ઉડાવતા. આ બધું જોઈને અમનનું દિલ દુખી થઈ જતું. પણ છતાં પણ તે બોલવાનું બંધ ન કરતો. તે વિચારે કે હું તો લોકોનું ભલું કરું છું. પણ જેટલું તે સમજાવવાનો પ્રયત્ન કરતો, લોકો એટલા જ દૂર થતા જતા. આશ્રમમાં પણ તે એ જ કરતો. કોઈ પણ વાત હોય તે તરત સલાહ આપતો. ધીમે ધીમે બધા શિષ્યો તેને અલગ નજરે જોવા લાગ્યા. અને એક દિવસ અમનન એકલો પડી ગયો. આ વાત ગુરુ સુધી પણ પહોંચી. ગુરુ શાંત હતા, પણ બધું જોઈ રહ્યા હતા. એક દિવસ અમનન ગુરુના ચરણોમાં બેઠો અને દુઃખી અવાજમાં બોલ્યો, ગુરુદેવ, હું બધાનું ભલું ઈચ્છું છું, બધાને સમજાવું છું, પણ બધા મને અવગણવા લાગ્યા છે. મારા સાથે એવું કેમ થાય છે? મને માર્ગ બતાવો. ગુરુએ સ્મિત કર્યું અને કહ્યું, પુત્ર, તારું મન શુદ્ધ છે, તારી ભાવના સાચી છે, પણ તારી રીત ખોટી છે. યાદ રાખ, માણસને છાંચ પર પહોંચાડે છે તેની વાણી, અને એ જ વાણી તેને નીચે પણ લઈ જાય છે. ક્યાં બોલવું, ક્યારે બોલવું અને કેટલું બોલવું, આ જાણવું બહુ જરૂરી છે. જીવનમાં આગળ વધવું હોય તો ક્યારેક મૌન રહેવું શીખવું પડે. હવે ધ્યાનથી સાંભળ. ગુરુએ એક વાર્તા શરૂ કરી. એક રાજ્યમાં બે વિદ્વાન હતા, વિશ્વનાથ અને સોમનાથ. રાજાને એક સાચા જ્ઞાનીની શોધ હતી. બંનેને દરબારમાં બોલાવવામાં આવ્યા. રાજાએ પૂછ્યું, સાચો જ્ઞાની કોણ? વિશ્વનાથ તરત બોલવા લાગ્યો. તે સતત બોલતો રહ્યો, પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો. પણ તેના શબ્દોમાં અહંકાર હતો, વિનમ્રતા નહોતી. પછી સોમનાથ આવ્યો. તે શાંત હતો. ધીમે બોલ્યો, સાચો જ્ઞાની એ નથી જે બધું જાણે છે, પણ એ છે જે હંમેશા શીખવા તૈયાર હોય છે, જે સાંભળવાનું જાણે છે. રાજા સ્મિત કર્યો અને કહ્યું, તમે ઓછું બોલ્યા, પણ સત્ય બોલ્યા અને તેને રાજગુરુ બનાવી દીધા. ગુરુએ અમનન તરફ જોઈને કહ્યું, પુત્ર, આ જ જીવનનું સત્ય છે.
ધ્યાન એમાં નથી કે કેટલું બોલો છો, પણ એમાં છે કે ક્યારે મૌન રહો છો. યાદ રાખ, વધારે બોલવું બુદ્ધિ નથી, પણ અધીરતાનું લક્ષણ છે. અને મૌન એ કમજોરી નથી, પણ આત્મનિયંત્રણ છે. જે વ્યક્તિ સતત બોલે છે તે લોકોને થકાવી નાખે છે, પણ જે મૌન રહે છે તેના શબ્દોની કિંમત વધે છે. દરેક સત્ય દરેક સમયે બોલાતું નથી, અને દરેક વ્યક્તિ દરેક વાત સાંભળવા તૈયાર નથી. જ્યારે સામેનો માણસ સાંભળવા તૈયાર ન હોય ત્યારે બોલવું ફક્ત શબ્દોની બરબાદી છે. હવે સાંભળ, મૌનની શક્તિ. મૌન મનને શાંત કરે છે. મૌન વિચારોને સ્પષ્ટ બનાવે છે. મૌન આત્મનિયંત્રણ શીખવે છે. મૌન સંબંધોને મજબૂત બનાવે છે. મૌન વ્યક્તિનો પ્રભાવ વધારે છે. અને સૌથી મહત્વનું, મૌન તમને સફળ બનાવે છે. કારણ કે જે વધુ સાંભળે છે તે વધુ શીખે છે, અને જે વધુ શીખે છે તે જ જીવનમાં આગળ વધે છે. અંતમાં ગુરુએ કહ્યું, પુત્ર, જે પોતાની વાણી પર નિયંત્રણ મેળવી લે છે તે પોતાની કિસ્મત પર પણ નિયંત્રણ મેળવી લે છે. મૌન કોઈ કમજોરી નથી. મૌન તમારી સૌથી મોટી શક્તિ છે. મિત્રો, જો તમે પણ જીવનમાં આગળ વધવા માંગો છો તો આજે જ એક નિર્ણય લો. બોલતા પહેલા વિચારશો, અને જ્યાં જરૂર હોય ત્યાં મૌન રહેશો. કારણ કે ક્યારેક શાંતિ જ સૌથી મોટો જવાબ હોય છે.